અમરેલીમાં લાઠી નજીક અકસ્માત બાદ શબવાહિની મુદ્દે સ્થાનિકોમાં રોષ। 3 મૃતદેહોને ટ્રેક્ટરમાં લઈ જતા લોકોમાં આક્રોશ ફેલાયો। લાઠી શહેરમાં આજે પણ શબવાહિનીની સુવિધાનો અભાવ। 2 સાંસદ અને ધારાસભ્ય હોવા છતાં સુવિધા ન મળ્યાનો આક્ષેપ। ઉદ્યોગપતિઓનું શહેર હોવા છતાં મૂળભૂત વ્યવસ્થા ન હોવાની ચર્ચા। સ્થાનિકોએ તાત્કાલિક શબવાહિની ફાળવવાની માંગ ઉઠાવી। વિકાસના દાવો વચ્ચે લાઠીની સ્થિતિ સામે અનેક સવાલો ઊભા થયા। અને એક જાગૃત નાગરિક તરીકે હું એટલું કહેવા માગું છું કે સરકારશ્રી એ લોકોની આરોગ્ય સુવિધા માટે ઘણી મહેનત કરે છે। લાઠીમાં સરસ મજાની સિવિલ હોસ્પિટલ બને છે, 108ની સુવિધા છે, પણ ઘણા સમયથી લાઠી સિવિલની અંદર એક શબવાહિનીની ખાસ જરૂર છે। જ્યારે રોડ ઉપરના કોઈ પણ એવા એક્સિડન્ટ બને અને એના ડેડ બોડી જ્યારે લાવવાના થાય છે ત્યારે એ ડેડ બોડી લાવવા માટે શબવાહિની મળતી નથી અને કોઈ પણ એવા વાહનમાં કે ટ્રેક્ટરમાં લાવવા પડે છે। તો આજની તકે અમરેલી જિલ્લાના રાજ્યસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય જનકભાઈ તલાવિયા એને હું નમ્ર વિનંતી કરું કે આપની કોઈ પણ પ્રકારની એવી ગ્રાન્ટ મંજૂર કરાવો અને તાત્કાલિક ધોરણે લાઠી સિવિલને શબવાહિની મળે એવી। લાઠી ગામ ઐતિહાસિક ગામ હોવા છતાં લાઠીની અંદર હજી સુવિધાઓની અંદર સિવિલ હોસ્પિટલમાં એક શબવાહિની ખાસ જરૂરિયાત છે। કારણ કે જ્યારે કોઈ પણ મૃત્યુનો બનાવ બને છે, અકસ્માતથી મૃત્યુ હોય કે સિવિલ હોસ્પિટલમાં કોઈ મૃત્યુનો બનાવ બને છે, ત્યારે ડેડ બોડીને ઘરે પહોંચાડવા માટે ઘણી બધી અગવડતાઓ થાય છે। છકડો રિક્ષા, સાદી રિક્ષા અથવા કોઈ વાહનોમાં ડેડ બોડીને લઈ જવાની પરિસ્થિતિ ઊભી થાય છે। માટે મારી લાઠી તાલુકાના માનનીય સાંસદશ્રી, જે આપણા લોકસભાના સાંસદ છે, રાજ્યસભાના સાંસદ છે, અને આપણા માનનીય ધારાસભ્યશ્રી જે છે એમને મારી ખાસ વિનંતી છે કે કોઈ પણ ગ્રાન્ટની વ્યવસ્થામાંથી લાઠીને શબવાહિની ફાળવવામાં આવે, જેથી મૃત્યુ થયેલા